જેઠ સુદ પૂનમના દિવસે આજે આ કિશનભાઈ જેઓ ભજન રાખી અને આપ સૌને એકત્રિત કર્યા, દર વર્ષની જેમ તેઓ નિમિત્ત પૂનમ ઉજવે પણ છે. તો ખરેખર કે આપણે પૂનમિયા તેને કહીએ, પૂરણ નેમ જેને રાખ્યો, હરી સાથે પ્રીતિથી હોય જેને અદિત પ્યાલો તેને ચાખ્યો. જેના જીવનની અંદર પૂનમનો અર્થ શું થાય? 15 દિવસ સુધી ચંદ્ર થોડો વધતો જ્યારે આંખો બની જાય છે, આખો એનું સ્વરૂપ દેખાય છે, ત્યારે આપણે પૂર્ણિમા કહેવામાં આવે છે. એમ આ જીવનની અંદર પણ ખરેખર આપણે પણ બનવાની જરૂર છે. સદગુરુ મહારાજ જો કદાચ આપણા જીવનની અંદર આપણે પણ પૂર્ણિમાનો બનવા માટે પૂર્ણિમ જે આપણે ઉજવીએ છીએ એ રીતે આપણે જો ખરેખર આપણે પણ બનવાની જરૂર છે. સંત એવું કહે છે કે પૂનમિયા તેને કહીએ પૂરણ નેમ જેને રાખ્યો. કેવી રીતે? એમ ગુરુ પ્રત્યે, ગુરુ વચન પ્રત્યે, ગુરુ વિશ્વાસ પ્રત્યે આપણે પ્રીતિથી એટલે કે ભાવ, વિશ્વાસ અને શ્રદ્ધા આ વસ્તુને આપણે મક્કમ રાખવાની જરૂર છે. જો આપણને ગુરુ મહારાજે વચન આપ્યું છે અને એ વચનની પર શ્રદ્ધા, વિશ્વાસ ને ભાવ, પ્રેમ આટલું જો આપણે એની અંદર ફસાવી દઈશું અને શ્રદ્ધા રાખી લઈશું તો ચોક્કસ આપણે આખા એટલે કે બની જવાના છે. પૂનમના રીતમાં આપણે આવી જઈશું. પૂનમ જ્યારે બની જાય છે, આખો સૂર્ય આખો ચંદ્રના રૂપમાં આવી જાય છે, ત્યારે એને પૂનમ કહે છે. એમ આપણે પણ આ ભક્તિની અંદર ભજન કરતા એક સંતે એવું સાખીમાં કહે છે કે રામ રામ રટતે રહો ધરી રાખો મન ધીર. કહે છે રામ રામ રટતે રહો ધરી રાખો મન ધીર, એક દી કાર્ય સુધારશે મારો વાલો કૃપા સિંધુ. તો આપણે આ ભક્તિની અંદર વિશ્વાસ, પ્રેમ, ભાવ અને શ્રદ્ધા નું જે આપણું જે મેન આજે જેટલા મેં તમને વાત કરું છું એટલા આપણા જીવનની અંદર ભક્તિની અંદર રાખવાની જરૂર છે. અને જોઈએ હશે આપણે તો લગભગ 100% કોઈ વાંધો આવે નહીં, કોઈ જાતનો વાંધો નહીં. ગુરુ પ્રત્યે વિશ્વાસ ને ગુરુ પ્રત્યે ભાવ આજે આપણા સમક્ષ કિશનભાઈએ રામદેવજી મહારાજની પ્રતિકા મૂકી છે. એમને આપણે અલગ ધની તરીકે આપણે બોલીએ છીએ. શું કહીએ છીએ? એમને અલગ ધની એવો શબ્દ પણ બોલાય છે. રામદેવજી મહારાજ એમ પણ બોલે છે, હિન્દવા પીર પણ કહેવામાં આવે છે, 12 બીજના ધની એમ પણ કહેવામાં આવે છે. આ અલગ અલગ જે નામ પડ્યા છે, જેવા ગુણ, જેવી જે જગ્યાએ એમને કાર્ય કર્યું એવો એમનો ગુણ તરીકે એમનું નામ પ્રગટ થયું.